સુરત શહેરની સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગને સેવિંગ અને કરંટ બેંક એકાઉન્ટો પૂરા પાડી દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુના આચરતી ગેંગનો પર્દાફાશ કરીને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે સરસ એવી કામગીરી કરી. સાયબર ક્રાઇમ સેલે મોટી ગેંગને ઝડપી પાડી. આ ગેંગ સામાન્ય લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તે ખાતાઓના ઉપયોગથી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતી હતી. પોલીસે આ મામલે ડિંડોલી વિસ્તારમાંથી 22 વર્ષીય BSc પાસ યુવાનની ધરપકડ કરી છે, જે આ સમગ્ર કૌભાંડમાં મહત્વની કડી હોવાનું સામે આવ્યું. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત બહાર આવી છે કે આ ગેંગ દ્વારા 47 કરોડ 74 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમ સેલને બાતમી મળી કે ભાવેશ શિંદે અને હરેશ ચૌધરી નામના શખ્સો પોતાના સાગરીતો સાથે મળીને એક મોટું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ ગેંગ ભોળા લોકોને પૈસાની લાલચ આપી તેમના સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા. એકાઉન્ટ ખોલ્યા બાદ તેને ઇન્સ્ટન્ટ કિટ્સ અને સિમ કાર્ડ મેળવી લેતા હતા. આ કિટ્સ અને સિમ કાર્ડ સીધા દુબઈ મોકલવામાં આવતા હતા, જ્યાં તે સાયબર ગુનેગારો ઓનલાઈન છેતરપિંડીમાં નાણાં ખાતાઓમાં ટ્રાન્સફર કરતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલો આરોપી ભાવેશ મનોજભાઈ શિંદે, જે મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને BSc સુધીનો અભ્યાસ કરી રહ્યો છે, આ ગેંગમાં કેસ કલેક્ટર તરીકે કામ કરતો હતો, જ્યારે સાયબર ફ્રોડના નાણાં ભારતીય ખાતામાં જમા થતા હતા. અલગ અલગ લોકો દ્વારા તે રકમ ATM કાર્ડથી વિથડ્રો કરવામાં આવતી હતી. ભાવેશનું કામ આ તમામ રકમને એકત્રિત કરી હરીશ ચૌધરી સુધી પહોંચાડવાનું હતું. DCP વિશાખાએ કહ્યું કે બાતમીના આધારે પોલીસે ડિંડોલીના કૈલાસ પેલેસમાં રહેતા ભાવેશ શિંદેના ઘરે રેડ પાડી ત્યારબાદ ફરાર આરોપી હરીશ ચૌધરીના ઘરે પર તપાસ હાથ ધરવામાં આવી અને પોલીસને હરીશના ઘરેથી 18.5 લાખ રૂપિયા રોકડા રકમ મળ્યા. આ ગુનામાં વપરાતા 9 મોબાઈલ ફોન, કેશ કાઉન્ટિંગ મશીન અને 40 જેટલા સિમ કાર્ડ પણ મળ્યા. 35 જેટલા એવા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે જેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે થતો હતો. આશ્ચર્યની વાત એ છે કે NCCRP પર 35 ખાતાઓ વિરુદ્ધ દેશભરમાંથી કુલ 56 ફરિયાદો નોંધાયેલી છે. આ ખાતાઓ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 47 કરોડ 74 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. આ આંકડો હજુ પણ તપાસમાં વધી શકે તેવું છે. વધુમાં DCPએ કહ્યું કે સુરત શહેર સાયબર સેલ દ્વારા નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચનાથી ઓપરેશન મ્યુલ હન્ટની કામગીરી સતત ચાલુ રાખવામાં આવ્યું છે અને એ કામગીરી હેઠળ અમે લોકોને એક બાતમી મળી, જેમાં એક ગેંગની માહિતી મળી કે એ ગેંગ સુરતમાં અલગ અલગ મહારાષ્ટ્રમાં અલગ અલગ બેંકોથી ખાતાઓ મેળવી અને અહીંયા પૈસા ઉપાડવાનું કામ કરે છે. આ બાદની હકીકત મેળવતા અમે લોકોએ પરમ દિવસે એક રેડ કર્યું. એ રેડમાં ભાવેશ શિંદે કરીને એક મહારાષ્ટ્રનું નેટિવ છે, એમની ધરપકડ કરવામાં આવી છે. એમની ભૂમિકા એવી રીતની હતી કે જે લોકો ATM કાર્ડથી પૈસા ઉપાડે છે તો એમનેથી કેશ લેવાનું કામ ભાવેશ કરતો હતો અને ભાવેશ પછી આ કેશ હરીશ ચૌધરીને આપતો હતો. તો આપણી ટીમ પછી હરીશ ચૌધરીને ઘરે પણ ગઈ અને હરીશ ત્યાં મળ્યો નથી, પણ એમના રૂમમાં અમે લોકોને 18.5 લાખ જેટલું રોકડ રૂપિયા મળ્યું છે. એના સિવાય 9 ફોન અને કેશ કાઉન્ટિંગ મશીન, એના સિવાય 40 સિમ કાર્ડ અને કુછ 35 જેટલા અકાઉન્ટની માહિતી પણ મળી. 35 અકાઉન્ટમાં કુછ 56 ફરિયાદો NCCRP કમ્પ્લેન્ટ ઉપર દાખલ છે અને જે ફ્રોડની રકમ છે એ 47 કરોડ 74 લાખ જેટલીની છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે, કેમ કે જે 2 નાસ્તા ફરતા આરોપી છે હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરી, એ બંને જણા અગાઉ પણ EDના એક કેસમાં, જે ગેમિંગનો કેસ હતું 4 વર્ષ પહેલાંનું, તો એમાં એ લોકો અરેસ્ટ થઈ ચૂક્યા છે ઓલરેડી. એમને મતલબ ગુનાહિત ઇતિહાસ છે એમને વિરુદ્ધ અને હજી એમને પકડવા માટેની અમે લોકોની તપાસ ચાલુ છે. જે પકડનાર આરોપી છે એમનું નામ ભાવેશ શિંદે છે. એમનું કામ હતું જે કેશ ઉપાડવામાં આવે છે ATMથી, એ કેશ આખો એકત્રિત કરીને પછી એ હરીશ ચૌધરીને આપતો હતો અને હરીશ ચૌધરીને ઘર પર આપણે રેડ કરી પણ એ ઘરે મળ્યું નથી, પણ એમના ઘરથી ઘણો બધો મુદ્દામાલ અમે લોકોએ ઝડપી પાડ્યું છે.